સુપ્રભાતમ, નમો નમઃ. હું કૌશિક આચાર્ય આપ સૌનું સંસ્કૃતના ક્લાસમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ખૂબ સરસ આપણા જીવનમાં ઉપયોગી એવા પદ્યને શીખીશું, જે છે દશકમ ધર્મ લક્ષણમ. દશકમ ધર્મ લક્ષણમ. દશક એટલે 10, ધર્મના લક્ષણો. હવે આપણે પહેલાં તો જોઈએ કે ધર્મ એટલે શું. તો સામાન્ય રીતે માનવીઓએ ધર્મની જે વ્યાખ્યા છે સંકુચિત કરી દીધી છે, પણ આપણા સાહિત્યમાં એ ધર્મને ક્યાંય સંકુચિત કરવામાં આવેલો નથી. તો આ જે ધર્મ છે એ શું છે? તો કે ધર્મ એ વ્યવહારમાં ઉપયોગી એવા કેટલાક કર્તવ્યો છે કે જે પ્રમાણે આપણે જીવન જીવીએ તો એ સાચો ધર્મ કહેવાય. જેમ કે આપણે કહીએ ને, માનવ ધર્મ સાચો ધર્મ છે. હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, ઈસાઈ, આ બધા જે ધર્મ છે એ તો આપણે બનાવેલા છે, પણ સાચો ધર્મ કયો છે? માનવ ધર્મ છે. તો અહીં આપણે જોઈએ કે સંસ્કૃત સાહિત્ય જે છે, અહીં સંસ્કૃત સાહિત્યની આપણે વાત કરીએ તો એના બે પ્રકાર પડે છે, શ્રુતિ સાહિત્ય અને સ્મૃતિ સાહિત્ય. એટલે કે શ્રુતિ અને સ્મૃતિ. હવે આ સ્મૃતિ સાહિત્યમાં જે પણ બોધ આપેલા છે, ઉપદેશ આપેલો છે, કે જે પણ કહેલી વાતો છે એ દેશ, કાળ, સ્થળ, એટલે કે કોઈ પણ દેશ, કાળ એટલે સમય અને સ્થળ, એ પરિસ્થિતિ પ્રમાણે એનો પ્રભાવ બદલાતો રહે છે, એનો પ્રભાવ જુદો પડે છે, કે સમય સંજોગો પ્રમાણે એના વિચારધારાઓ બદલાતી રહે છે. પણ જે શ્રુતિ સાહિત્ય છે એ અપરિવર્તનશીલ છે. શ્રુતિ સાહિત્યમાં એ બધી બાબતોની ચર્ચા કરેલી છે કે જે પણ કોઈ પણ દેશમાં જઈએ, કોઈ પણ સમય હોય, કોઈ પણ સ્થળ હોય, ત્યારે એના જે સિદ્ધાંતો છે, એનો જે બોધ છે, એના જે ઉપદેશો છે એ બદલાતા નથી. જેમ કે આપણે ફક્ત વસ્ત્રોની વાત કરી લઈએ છીએ કે ભારતમાં જ્યારે કોઈ વ્યક્તિ હોય તો ભારતીય જેવો વેશ એવો દેશ આપણે વાત કરીએ છીએ. વસ્ત્રો પરિધાન એ રીતના કરશે, બરાબર. કોઈ ઉંમરવાળા લેડી હોય તો એ અહીંયા આવશે તો સાડી પહેરશે, પણ જ્યારે ફોરેન જશે તો એને સાડી પહેરવાની ઈચ્છા હશે તો પણ પહેરી નહીં શકે, કારણ કે ત્યાં ઠંડી છે. વિદેશમાં જશે તો ત્યાં એણે કમ્પલસરી સૂટ ને એ બધું પહેરવું પડશે, બરાબર. તો એ જે એની બાહ્ય પરિભૂષા છે એ પરિવર્તનશીલ છે, બદલી શકાય છે. એટલે સ્થળ, સમય, સંજોગો પ્રમાણે. પણ શ્રુતિ સાહિત્યમાં જે છે વાત કરેલી કે એના વિચારો છે, ધારો કે એના જે સ્વભાવ, એની જે લાક્ષણિકતાઓ છે, જેમ કે પરોપકાર કરવું, કોઈને જોઈને દુઃખી થવું, તક મુશ્કેલીમાં મદદ કરવી, એના જે આંતરિક ગુણો છે. શું એવું હશે કે ભારતમાં હોય, પોતાના દેશમાં, પોતાના સ્થળે, ગામે હોય ત્યારે જે એ લાગણી ઉત્પન્ન થઈ શકે, વિદેશમાં જઈએ તો એ લાગણી મળી પડવા રહે છે? એવું નથી હોતું. એનામાં રહેલું જે જ્ઞાન છે એ જ્ઞાન કોઈ પણ સ્થળ, સમય, સંજોગે, જેમ કે કોઈ ડૉક્ટર છે, બરાબર, તો એ વૈદક ક્ષેત્ર જાણે છે, નિદાન જાણે છે, બીમારની સારવાર કરી શકે છે કોઈ રોગીની. તો શું એવું હશે કે ના, એક જ જગ્યાએ રહીને કોઈ એક ગામમાં છે તો ત્યાં જ સારવાર કરશે, બીજા શહેરમાં કે બીજા ગામમાં જશે તો ત્યાં એ સારવાર કરી શકશે નહીં, એની વિદ્યા બદલાઈ જાય છે? એવું હોતું નથી. એટલે કે શ્રુતિ સાહિત્ય જે છે એ અપરિવર્તનશીલ છે, એનો દેશ, સ્થળ, સમય પર કોઈ પ્રભાવ પડતો નથી, એ અચૂક રહે છે. તો એવા જે લક્ષણો છે, ધર્મના 10 લક્ષણો આપણે શીખવા જઈ રહ્યા છે કે જે આપણા જીવનમાં પણ ઉપયોગી છે. મિત્રો, આમાં વાત કરી દઈએ તો શ્લોક પૂર્તિના પણ શ્લોક છે, અને તમારે સમીક્ષાત્મકમાં લખવાનું આવશે કે ધર્મના 10 લક્ષણો. તો તમારે ફક્ત પ્રથમ શ્લોક તૈયાર કરો ને શ્લોક પૂર્તિમાં, તો એ 10 લક્ષણના જે પોઈન્ટ છે કે કયા 10 લક્ષણો છે એ તમને યાદ રહી જાય, અને પછી ક્રમશઃ એક શબ્દને લઈને જે 10 લક્ષણો છે, 10 લક્ષણોનો એક શ્લોક છે, એનો અભ્યાસ આપણે કરવાનો છે. તો અહીં આપણે જોઈએ પ્રથમ જે શ્લોક છે એનો આપણે જોઈશું. લયબદ્ધ અનુષ્ટુપ છંદમાં છે એટલે લયબદ્ધ ગાન કરી શકાય છે. તમને શ્લોક પૂર્તિમાં 3 શ્લોક અહીં તૈયાર કરવાના છે. ધૃતિ, ક્ષમા, ક્ષમા ખડક અને અનેક સંશયો. એટલે કે ધૃતિ, ક્ષમા વાળો, ક્ષમા ખડક વાળો અને અનેક સંશયો. એટલે કે પહેલો, બીજો અને 8 આ શ્લોક પૂર્તિમાં તમને રહેશે. બધા સરસ રાગમાં ગાઈ શકાશે. તો આપણે જેમ જેમ શીખતા જઈશું એમ એને લયબદ્ધ પઠન કરી અને તૈયાર કરી દેજો. ધૃતિ, ક્ષમા, દમો, અસ્તે, શૌચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, ક્રોધો, દશક,
શતમ ધર્મ લક્ષણમ. આપણે સૌથી પહેલી લાઈનમાં કીધું કે આ 10 ધર્મોના લક્ષણ છે. તો કયા કયા છે? જો શબ્દનો અર્થ સમજે. ધૃતિ એટલે ધીરજ, ક્ષમા એટલે આપણને ખબર છે કોઈને માફી આપી દેવી, એ બહુ અઘરી છે. દમો એટલે દમનશીલ, દમન વૃત્તિ છે, આપણી કોઈ ઈચ્છા હોય એને દબાઈ દેવી. અસ્તેય એટલે ચોરીનો અભાવ. શૌચમ એટલે શુદ્ધિ ક્રિયા. ઇન્દ્રિય નિગ્રહ, ઇન્દ્રિયોનો નિગ્રહ એટલે કે ઇન્દ્રિય પરનો કાબુ. ધી અહીં છે ધી એટલે બુદ્ધિ. વિદ્યા એટલે આપણને ખબર છે, સત્ય એટલે પણ ખબર છે ને. અક્રોધો, અક્રોધો એટલે આપણે સંધિ અલગ કરીશું તો થશે અક્રોધો એટલે ક્રોધનો અભાવ. બરાબર છે. તો આ 10 પોઈન્ટ જે થયા છે એ ધર્મના 10 લક્ષણ છે ને આપણે ધર્મ કહી શકીએ. બરાબર. તો આપણે ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 9 અને 10. તો કે જે પહેલો છે ધીરજ છે, બીજું ક્ષમા, ત્રીજું દમન વૃત્તિ, ચોથો ચોરીનો અભાવ, પાંચમો શુદ્ધિ ક્રિયા, છઠ્ઠો ઇન્દ્રિયોનો નિગ્રહ, સાતમો બુદ્ધિ, આઠમો વિદ્યા, 9 સત્ય અને 10મો ક્રોધનો અભાવ. હું તો કહું છું કે માણસે જો બધા લક્ષણો આત્મસાત ન કરે, કદાચ સંજોગ સમય પરિસ્થિતિ પ્રમાણે, પણ પોતાના જીવનમાં આ છેલ્લું લક્ષણ જે છે ને ક્રોધનો અભાવ, આ પણ જો આત્મસાત કરી લે ને તો પણ જીવનમાં એની પ્રગતિ ખૂબ સરસ થાય છે. તો આપણે ક્રમશઃ એને શીખીએ. સૌથી પહેલો છે ધૃતિ. તો આપણે ધૃતિને શ્લોક પૂર્તિમાં તૈયાર કરવાનો છે. જોઈએ શ્લોકમાં રાગ પ્રમાણે. ધૃતિ નામ સુખે દુઃખે યયા નાપ્નોતિ વિક્રિયતામ તામ વચેત સદા પ્રાજ્ઞો ય ઈચ્છેત ગતિમાત્મનો. હવે જો ય ઈચ્છેત સંધિ છે, ઈચ્છેત એટલે કે જે પોતાની શું ઈચ્છે છે? ગતિ આત્મન. આત્મન એટલે પોતાની, જે પોતાની ગતિ એટલે પ્રગતિ ઈચ્છે છે તે પ્રાજ્ઞ એટલે તે બુદ્ધિશાળી. તામ ભજેત સદા હંમેશા તેને ભજે છે. કોને? ધૃતિ. ધૃતિ એટલે ધીરજ. ધર્મનો માર્ગ ખૂબ જ કઠિન છે. ઋષિ મુનિઓ પહેલા જુઓ વર્ષો યુગો સુધી કેટલાય વર્ષોના માનવ વહી જાય ત્યાં સુધી તપ કરતા હતા. ભગવાનની ભક્તિની વાત કરીએ તો પણ એ સહેલી નથી, ખૂબ ધીરજ રાખવી પડે છે. બરાબર. જેમ કે ડાકોરની વાત કરીએ, આપણને ખબર છે કે રણછોડજી ને અહીંયા દ્વારિકાથી લાવવાનું કામ જે ભગત કર્યું હતું એને 70 વર્ષ સુધી દ્વારકા જઈને ભક્તિ કરી, પૂનમ ભરી, ત્યારે 70 વર્ષ સુધી એને ધીરજ રાખી, ત્યારે ભગવાન એના પર પ્રસન્ન થયા. તો અહીંયા જોઈએ કે ધીરજ એટલે શું? કે ધૃતિ નામ. ધીરજ એટલે સુખે દુઃખે, સુખમાં અને દુઃખમાં, યયા નાપ્નોતિ વિક્રિયતામ. વિક્રિયતામ એટલે સુખમાં અને દુઃખમાં જે ચલિત થતો નથી, ધીરજ રાખે છે. માણસ અહીં જ માર ખાઈ જાય છે. સુખ આવે ત્યારે ખૂબ જ પ્રસન્ન થાય, ખૂબ જ મોજશોખ કરે છે, પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે રડે છે, ભગવાનને પૂછે છે કે મારા લાઈફમાં, મારી જીવનમાં જ કેમ આવું, મને જ કેમ તકલીફ આપી. તો અહીંયા જોઈએ કે સુખાની ચ દુઃખાની ચક્રવત પરિવર્તાની. જેમ ચક્ર ઉપર નીચે ફરતું રહે છે, ગોળ ફરે છે, એમ સુખ પણ રહ્યું નથી અને દુઃખ પણ રહેવાનું નથી. તો એ પરિસ્થિતિમાં જે વિકૃતિને પામતો નથી, એટલે કે સ્થિર રહે છે, ધીરજ રાખે છે, એમણે આ ધીરજને હંમેશા સ્વીકાર કરવો જોઈએ. જે પોતાની ગતિ ઈચ્છે છે, એટલે સારી પ્રગતિ ઈચ્છે છે. તો આપણે આને અનુવાદ જોઈ લઈએ કે ધીરજ એટલે સુખમાં ને દુઃખમાં જે વિકૃતિને પામતો નથી, જે પોતાની ગતિ, જે પ્રાજ્ઞ એટલે બુદ્ધિશાળી વ્યક્તિ, જે બુદ્ધિશાળી વ્યક્તિ પોતાની પ્રગતિ ઈચ્છે છે તે હંમેશા તેને ભજે છે. ભજે છે એટલે સ્વીકારે છે, પોતાના જીવનમાં ધીરજનો ગુણ રાખે છે. આપણે કહીએ ને ગુજરાતીમાં કહેવત છે, ઉતાવળે આંબા પાકે નહીં. આજે મેં એનું બીજ રોપ્યું હોય તો કાલે ને કાલે મને ફળ મળવાનું નથી. તો એમાં પણ આપણે ધીરજ રાખવી પડે. આપણે ધોરણ 11માં આવ્યા તો કંઈ એક દિવસ આવી નથી ગયા. 10 વર્ષો સુધી આપણે અભ્યાસ કર્યો છે, ધીરજ રાખ્યું છે, ત્યારે આપણે 11મા ધોરણમાં આવ્યા છે. તો અમુક કાર્યો જીવનના એવા છે કે જ્યાં ધીરજ રાખવી પડે. બીજું આપણે જોઈએ ક્ષમા. ખૂબ મહત્વનો છે આ ગુણ, કારણ કે સંસ્કૃતમાં એક સૂક્તિ છે, ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા વીરસ્ય ભૂષણમ. ક્ષમા એ બહાદુર વીર વ્યક્તિનું ઘરેણું છે. કારણ કે સિમ્પલ વિચારો કે અત્યારે માણસ એટલો બધો ઉદાર નથી, પોતાની સાથે ખરાબ કરનાર સાથે બદલો લેવાની ભાવના રાખે છે અને માફી નથી આપી શકતો. તો અહીંયા વાત કરેલી છે, જુઓ
ક્ષમા ખડગ કરે યશ્ય કિમ કરિષ્યતિ દુર્જન અતૃણે પતિતો વહની સ્વયમેવોપશામ્યતિ. શ્લોક 40 શ્લોક છે, ખૂબ સરસ છે. આપણે હું એક મૂવીની વાત કરીશ તમને, સંજય દત્તનું મુન્નાભાઈ MBBS, જેમાં એને ગાંધીજી દેખાય છે, બરાબર. તો એ દરેક રેડિયો ટીવી પર જઈને, રેડિયો પરના એના પર જઈને દરેકના પ્રોબ્લેમનું સોલ્યુશન આપે છે. આપણે કદાચ જો ના જોયું હોય એકવાર જોઈ લેજો, ખરેખર મજાનું છે. એમાં એ દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપે છે. તો ઘણા બધા વ્યક્તિઓ પ્રશ્ન પૂછે છે કે મારા ફ્લેટમાં એક વ્યક્તિ મારા દરવાજા આગળ જ પિચકારી મારી જાય છે, તો કે છે રોજ હસીને સાફ કરું. એ રોજ જોતા જોતા એને પોતાને પસ્તાવો થશે, તો માફી આપી દો, એને સામે લડવા જવાનું નથી. તો એ જ વાત કરેલી છે. જો ક્ષમા ખડગ, હવે ખડગ એ યુદ્ધ, ઝઘડો, યુદ્ધ કરવા જવા માટેનું શસ્ત્ર, વેપન, શસ્ત્ર છે. શસ્ત્રથી ક્યારે શાંતિ થાય ખરી, પણ કેવું ખડગ છે, કેવું શસ્ત્ર છે? ક્ષમારૂપી ખડગ છે. ક્ષમારૂપી ખડગ જેના કરે તે હાથમાં યશ્ય, જેના હાથમાં ક્ષમારૂપી ખડગ છે, કિમ કરિષ્યતિ દુર્જન, એનું દુર્જન શું કરી શકશે? કોઈ બે વ્યક્તિ ઝઘડો કરતું હોય, બરાબર, બે વ્યક્તિ લડે છે, એમાં એક વ્યક્તિ બોલ કરે છે, ખૂબ બોલે છે, પણ સામેવાળો વ્યક્તિ, બીજો જે વ્યક્તિ છે, એનો કોઈ રિપ્લાય આપતો નથી, શાંતિથી સાંભળ્યા જ કરે છે. એને માફી આપી દે છે, એને માફી આપે, ભલે બોલ્યો. તો પેલો બીજો વ્યક્તિ જે બોલતો રહે છે, ઝઘડો કરવા આવ્યો છે, એની મેરેજ શાંત થઈ જશે, કારણ કે સામેવાળો વ્યક્તિ કોઈ રિપ્લાય આપતો નથી, એની માફી જ આપ્યા કરે છે, એની મેરેજ ચૂપ થઈ જશે. તો ક્ષમારૂપી ખડગ જેના હાથમાં છે, તેનું દુર્જન કશું કરી શકતો નથી. અને ખૂબ જ સુંદર સરસ એક્ઝામ્પલ આપીને સમજાવેલું છે અહીં. અતૃણે પતિતો વહની, વહની એટલે અગ્નિ. આગ ક્યારે ફેલાય છે? આગ ક્યારે ફેલાય છે? જ્યારે એની સાથે એનું બીજું સરગતો પદાર્થ કોઈ એને મળી રહે, બરાબર. ખુલ્લું મેદાન છે, ધૂળ જેવું છે, દળ પાથર્યો છે, ત્યાં રેતી કેવું છે, અને ત્યાં તમે કાગળ કે ઘાસનું તણખલું કે લાકડું સરગતો મૂકો. એ સળગીને એની સાથે જ્યારે સરગવા માટે બીજો કોઈ પદાર્થ નહીં મૂકવામાં આવે તો એની જાતે ઓલવાઈ જાય છે. પહેલાના સમયમાં ચૂલા સળગાવતા હતા, તો ચૂલો જ્યારે સળગાવે છે તો એક જ લાકડું સળગે છે, પણ એની ઉપર બીજા ઘણા બધા લાકડા, જે સૂકા લાકડા હોય, એ આમાં ગોઠવીને મૂકવામાં આવે છે, કારણ કે નીચે સરગતું લાકડું છે એ બીજા લાકડાને સળગાવશે. પણ અહીં કીધું છે કે અતૃણે પતિતો વહની. અતૃણે, તૃણ એટલે ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ સ્વયમેવ ઉપશામ્યતિ. ઉપશામ્યતિ એટલે એની મેરેજ શાંત થઈ જાય છે, કારણ કે એને સરગવા માટેનું કોઈ ઉદ્દીપક જે છે એ જોડે મળતું નથી, એટલે એની શાંત થઈ જાય છે. એટલે કીધું અહીંયા ઉપરની લાઈન સમજાવવા માટે આપણને એક્ઝામ્પલ આપેલું છે કે સામેવાળો સરગતો, વહની એટલે કોઈ દુર્જન વ્યક્તિ છે, કોઈ ઝઘડાવાળો વ્યક્તિ છે, આવે છે, પણ તમે ઘાસ વગરની જમીનની જેમ શાંત એકદમ ખુલ્લા મને બેસી રહો છો, કશું એને માફી જ આપ્યા કરો છો, તેની મેરેજ ચૂપ થઈ જશે. આગ લાગવાની શક્યતા રહેતી નથી. પણ કોઈ વસ્તુની સાથે જો બીજી વસ્તુ વળે તો એ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે છે, આગનું ભયાનક રૂપ આપણને પછી જોવા મળે છે. તો આપણે અનુવાદ જોઈએ. ક્ષમારૂપી ખડગ જેના હાથમાં છે, તેનું દુર્જન શું કરી શકશે? ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ જાતે જ ઓલવાઈ જાય છે. હવે આપણે ત્રીજો જોઈએ, દમઃ. દમઃ એટલે દમન વૃત્તિ. આપણી કોઈ ઈચ્છાઓને આપણે દબાવી દઈએ, ઉપવાસ કર્યો હોય, બરાબર છે, આપણે ઉપવાસ કરીએ છીએ અને ખૂબ સરસ આપણી ભાવતી વસ્તુની સ્મેલ આવે છે અને આપણને આહા શું સરસ રસોઈ છે, પણ છતાંય આપણી ખાવાની ઈચ્છાને આપણે કાબૂમાં લાવી દઈએ છીએ. કેમ નથી ખાતા? કેમ? ઉપવાસ કરે છે. તો એ ઈચ્છાને દબાવવું, અંકુશમાં લાવવું, દમન વૃત્તિ. ન યશ્યતિ મહત્યર્થે વ્યસને ચ ન શોચતિ. રાગ સેમ અક્ષરનો છંદ જેવો છે. ન યશ્યતિ મહત્યર્થે વ્યસને ચ ન શોચતિ. સવે પરિમિત પ્રજ્ઞ સદાંતો દ્વિજ ઉચ્યતે. એને દ્વિજ કહેવાય છે. દ્વિજ એટલે શું? દ્વિહી જાયતે ઇતિ દ્વિજ. જે બે વાર જન્મે છે એને દ્વિજ કહેવાય. બ્રાહ્મણને દ્વિજ કહેવાય, દાંતને દ્વિજ કહેવાય અને પક્ષીને પણ દ્વિજ કહેવાય. કેમ? પક્ષીનું જો જન્મ પહેલા ઈંડા રૂપે થાય, ઈંડાને પોષે ત્યાર પછી એનું બચ્ચું નીકળે, બે વાર થયો જન્મ, બરાબર. દાંત તમે જોજો, બાળક જ્યારે જન્મે ત્યારે 7-8 મહિના પછીના દાંત આવે છે, જેને આપણે દૂધિયા દાંત કહીએ છીએ, અને પછી એ પડી જાય છે અને પરમેનન્ટ દાંત આવે છે, બરાબર છે. તો એ જે બે વાર જન્મેલું છે તે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ પણ સદેહ જન્મ લે છે, જ્યારે યજ્ઞોપવિત થાય છે ત્યારે એનો બીજો જન્મ થયેલો કહેવાય
છે. તો એ દમન વૃત્તિ માટે સાચો શ્રેષ્ઠ બ્રાહ્મણ તે દાંત દ્વિજ તરીકે ઓળખાય છે. એટલે કે સંયમી દાંત હોય એટલે દમન વૃત્તિ વાળો બ્રાહ્મણ કહેવાય છે. ન યશ્યતિ મહત્ય અર્થે, મહત એટલે મહતી અર્થે, કોઈ મોટી વસ્તુ માટે ખુશ થતો નથી, પ્રસન્ન થતો નથી, હર્ષ કરતો નથી. વ્યસને, વ્યસન એટલે મુશ્કેલી, તકલીફ, આફત. ન જ સોચતી, જેમ આપણે ઉપરના શ્લોકમાં કીધું સુખ દુઃખની વાત કરી એ જ વાત અહીંયા કીધેલી છે કે મને લાખ કે કરોડ રૂપિયાની લોટરી લાગી જાય છે તો હું ખૂબ ખુશ થઈ જાઉં છું અને એ બધું મારું જતું રહે છે તો હું દુઃખી થઈ જાઉં છું. એવું નથી કરતો કે ખૂબ મોટા વસ્તુમાં હર્ષ નથી પામતો અને તકલીફમાં શોક નથી કરતો. સવ એ પરિમિત પ્રજ્ઞ, પરિમિત પ્રજ્ઞ એટલે કે ખૂબ જ્ઞાનવાળો બુદ્ધિશાળી વ્યક્તિ જે સંયમી છે તેને બ્રાહ્મણ કહેવાય છે. એવો સંયમી પોતાની દરેક ઈચ્છાઓ પર જે કાબુ રાખે છે એને બ્રાહ્મણ કહેવાયો છે. હવે ચોથો જોઈએ આપણે અસ્તેય. અસ્તેય એટલે શું? એનો અર્થ આપણે ઉપર જો તો અસ્તેય એટલે ચોરીનો અભાવ, કે જે ચોરી નથી કરતો. ચોરી આપણે દેખીતી રીતે કરીએ, કોઈના રૂપિયા લઈ લઈએ, ઘરેણા લઈ લઈએ એટલી ચોરી નથી, બરાબર. મનથી પણ જે ચોરી કરીએ, કોકનું જોઈને કે આ મારી ચોરી કેવું સારું, એ પણ ચોરી કહેવાય છે. તો જો અન્ય દિયે તૃણે રત્ને કાંચને મૌક્તિકે અપિવા મનસા વિવૃત્તિયા તદસ્તેયમ વિદુર્બુધા. તો કે અન્ય દિયે એટલે બીજાના, તૃણે એટલે ઘાસમાં, રત્ને એટલે રત્નોમાં, કાંચન એટલે સોનામાં અને મૌક્તિક એટલે મોતી, હીરા મોતી સોનું ઘાસ. ખેડૂત હોય તો એ ઘાસ પોતાના પશુને આખા વર્ષને ખાવા માટે એકત્રિત કરે છે, સંગ્રહિત કરે છે. તો ઘાસનો જે ગંજી બનાવે છે, ઢગલો બનાવે છે એની વાત કરી. મનસા વિનિવૃત્તિ, આ ખૂબ મહત્વની વાત છે. દેખીતી રીતે આપણે કોઈનું લઈ લઈએ છીએ પણ મનથી પણ જે નિવૃત્ત રહે છે તદસ્તેયમ વિદુર્બુધા, તેને બુદ્ધિશાળી જાણવું. વિદુ એટલે જાણવું. એ બુદ્ધિશાળી વ્યક્તિ છે કે જે મનથી પણ બીજાના ઘાસમાં, રત્નોમાં, કાંચનમાં અને મોતી, સોનામાં અને મોતીમાં મનથી પણ નિવૃત્ત રહે છે. નરસિંહ મહેતાએ પણ ગાયું છે કે પરધન ન ઉજાલે હાથ હરીને પરસ્ત્રી જેને માત્ર વૈષ્ણવજન તો તેને કહીએ. વૈષ્ણવજનના જે લક્ષણો ગણાવ્યા છે એ બધા આની સાથે જ કંઈક અંશે મેળ પડે છે કે મનથી પણ જે નિવૃત્ત રહે છે બીજાના વસ્તુમાં, સોનામાં, મોતીમાં, ઘાસમાં કે સુવર્ણમાં, મનથી પણ જે ચોરીનો ભાવ નથી લાવતો, આંતરિક રીતે પણ ભાવ નથી લાવતો, એને બુદ્ધિશાળી જાણવો જોઈએ. તો આપણે 1 થી 4 જે શ્લોક શીખ્યા કે ધૃતિ, ક્ષમા, દમ, અસ્તેય 10 લક્ષણમાંથી 4 લક્ષણોનો અભ્યાસ કર્યો. બીજા 6 લક્ષણોનો આપણે અગાઉના વિડીયોમાં અભ્યાસ કરીશું. તો આને પહેલો શ્લોક આપણે યાદ રાખીએ તો 10 નું યાદ રહેશે. તો ધીરજ એટલે કે સુખ અને દુઃખમાં જે વિકૃતિ પામતો નથી અને જે પ્રાજ્ઞાશીલ, પ્રાજ્ઞા એટલે બુદ્ધિશાળી વ્યક્તિ અથવા પ્રાજ્ઞા જે વિદ્વાન છે એ વાત પણ કરેલી છે. પોતાની ગતિ ઈચ્છે છે તેને હંમેશા ભજે છે કોને? ધીરજને. ક્ષમારૂપી ખડક જેના હાથમાં છે તેનું દુર્જન શું કરી શકે છે? ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિ જાતે જ ઓલવાઈ જાય છે. જે મોટા કાર્યમાં હર્ષ નથી પામતો અને મુશ્કેલીમાં શોક નથી કરતો તે પરિમિત પ્રજ્ઞ એટલે કે તે વિદ્વાન જે સંયમી છે તેને દ્વિજ જાણવો જોઈએ એટલે બ્રાહ્મણ કહેવાય છે. ઉચ્યતે એટલે કહેવાય છે. બીજાના ઘાસમાં, રત્નોમાં, કાંચનમાં, મોતીમાં પણ મનથી નિવૃત્ત રહે છે તેને બુદ્ધિશાળી વ્યક્તિઓ ચોરીનો અભાવ કહે છે એવું જાણવું જોઈએ. તો આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે બીજા 6 શ્લોકોનો અભ્યાસ કરીએ.